સંતરામપુર તાલુકાના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું છે ફેર મતદાન। બપોરે 11 વાગ્યા સુધી 26.72% મતદાન નોંધાયું, જેમાં 1224ના મતદારોમાંથી 327 મતદારોએ મતદાન કર્યું છે। ઓબ્ઝર્વર, જિલ્લા કલેક્ટર અને એએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તો કોંગ્રેસના ઉમેદવાર પ્રભાત આવ્યાડ પણ બૂથ પર હાજર રહ્યા। બૂથ કેપ્ચરિંગની ઘટનાને કારણે ચૂંટણી પંચે ફરી મતદાનનો લીધો હતો નિર્ણય। રાજ્યમાં મતદાન તો પૂર્ણ થઈ ગયું, તો શા માટે માત્ર પરથમપુરના તેના પર મતદાન કરવામાં આવ્યું તેનો પણ એક અલગ ઘટનાક્રમ રહ્યો। ત્યારે પહેલા બૂથ કેપ્ચરિંગની ઘટના અને ત્યાર પછી ફેર મતદાન, આ તમામ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, ખાસ તો ફેર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, મતદારો પણ તમારી પાછળ દેખાઈ રહ્યા છે। આજે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને કોંગ્રેસના ઉમેદવાર પણ બૂથ પર સતત હાજર દેખાયા હતા? જી શિવાની, જે દાહોદ લોકસભા જે વિસ્તાર છે તેની અંદર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે। સવારથી જે બૂથ ઉપર જે છે તે મતદાન સતત ચાલી રહ્યું છે। અત્યારે પણ જે બપોરના 1 વાગ્યો છે ત્યારે પણ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે। સાથે સાથે કહી શકાય કે 1224 જે મતદાન હતું તેનામાંથી 500થી ઉપરનું જે મતદાન છે તે થઈ ચૂક્યું છે, એટલે કહી શકાય કે 40% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। હાલ ગરમીનો માહોલ છે, ગરમીના માહોલમાં પણ સતત જે મતદારો છે પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે, કરતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે કહી શકાય કે જે પોલીસ દ્વારા પણ અત્યારે જે ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। જે અંદર પ્રવેશ જ્યારે કરવામાં આવી રહ્યો છે ત્યારે મોબાઈલ કોઈને પણ અંદર એલાવ કરવામાં આવતો નથી, ત્યાં મશીન પણ મૂકવામાં આવ્યું છે। સતત પોલીસ તેને મોનિટરિંગ કરી રહ્યા છે, ઉચ્ચ અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે, ઓબ્ઝર્વર મોનિટરિંગ કરી રહ્યા છે, કારણ કે આ જે બૂથ પર જે 7 તારીખે મતદાન થયું હતું તેમાં કહી શકાય કે ત્યાં જે લાઈવ બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો, તેના કારણે ફરીથી આ મતદાન કરવામાં આવી રહ્યું છે। મહિલાઓ હોય અથવા તો પુરુષો હોય, સતત જે લાંબી કતારો અત્યારે અહીંયા જોવા મળી રહી છે। બિલકુલ, તો અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે તે પ્રમાણે અહીંના મતદાન મથક પર અત્યારે મતદારો પણ જઈ રહ્યા છે અને સારું એવું મતદાનનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સંતરામપુરના પરથમપુરમાં બૂથ પર ફેર મતદાનની આ દ્રશ્યો જોઈ શકાય છે, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી હોય તેવા દ્રશ્યો।